સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ઘણી બધી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી જીતી। સરપ્રાઇઝિંગલી જે નર્મદા હતું, નર્મદામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી। ઘણા બધા વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ ત્યાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો બનાવી। રાજપીપળા જેવા વિસ્તારમાં પણ ઘણા બધા મત આમ આદમી પાર્ટીને મળ્યા અને ચૈતર વસાવાનો જાદુ ત્યાં ચાલ્યો। હવે ચૈતર વસાવાનો જાદુ જ્યાં ચાલ્યો છે ત્યાં અત્યારે અરવિંદ કેજરીવાલ આવવાના છે। 3 દિવસનો પ્રવાસ છે। અરવિંદ કેજરીવાલ 3 દિવસ માટે ગુજરાતમાં આવવાના છે। રાજપીપળામાં ભવ્ય સભાનું સંબોધન પણ કરવાના છે। આદિવાસી વિસ્તાર પર આમ આદમી પાર્ટીનું ફોકસ છે। અરવિંદ કેજરીવાલ 24, 25 અને 26 તારીખે ગુજરાતના પ્રવાસે છે। રાજપીપળામાં રોડ શો પણ કરવાના છે અને ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એક જ ચાલે ચૈતર ચાલે અને બે ચહેરા અત્યારે ખૂબ ચર્ચામાં એ ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી 2027 પહેલાં આ બે વિસ્તારો પર જ એટલે આદિવાસી વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક ભાગો પર ખૂબ ફોકસ કરી રહી છે। અરવિંદ કેજરીવાલનું અચાનકથી અહીંયા આવું, ઘણા બધા સ્થાનિક સ્વરાજની બેઠકો એવી હતી કે જે આમ આદમી પાર્ટી જીતી પણ પૂર્ણ બહુમતી નથી મળી અને બહુ બધા આક્ષેપો એવા થયા છે કે આમ આદમી પાર્ટીના નેતાઓને હેરાન કરવામાં આવે છે, એમને ઉઠાઈ ગયા છે। આ બધા જ આક્ષેપોની વચ્ચે જ્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના આદિવાસી પટ્ટામાં આવવાના છે ત્યારે ત્યાં શું રાજનીતિમાં બદલાવ આવે છે જોવાનું રહ્યું। અત્યારે તો મનોજ સોરઠિયાની પ્રતિક્રિયા આવી છે। કેટલા દિવસનો કાર્યક્રમ છે, કાર્યક્રમની રૂપરેખા શું છે તે સાંભળો। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આજે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બનીને ઉભરી છે। ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી। 34 જિલ્લા પંચાયતોમાંથી એક જિલ્લા પંચાયત વિપક્ષ જીતી છે, આમ આદમી પાર્ટી જીતી છે। ગુજરાતના લોકોએ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાતના લોકો ઈચ્છે છે કે ગુજરાતમાં એક નવો પક્ષ, એક નવી પાર્ટી, એક નવો વિકલ્પ આવે અને એનું પ્રમાણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે। આ ખુશીની અંદર આમ આદમી પાર્ટી જ્યારે ગુજરાતનો બીજા નંબરનો પક્ષ બન્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી આગામી 24, 25 અને 26 તારીખે 3 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। આ મુલાકાત ગુજરાત આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વની મુલાકાત છે। 24મી તારીખે પાર્ટીના નવનિયુક્ત પદાધિકારીઓ સાથે એક મીટિંગ થવાની છે, જેમાં રાજનીતિક અને ગુજરાતના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે રણનીતિ છે એના બાબતે ચર્ચા થવાની છે। સાથે 25મી તારીખે નર્મદા જિલ્લા પંચાયત જ્યારે આમ આદમી પાર્ટી બનાવતી હોય ત્યારે નર્મદાના રાજપીપળાની અંદર એક ભવ્ય રોડ શો કરી અને જનતાનો આભાર વ્યક્ત કરવાનું કામ જે છે એ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રીની ઉપસ્થિતિની અંદર આમ આદમી પાર્ટી કરવાની છે। અને 26મી તારીખે આમ આદમી પાર્ટીના તમામ જે લીડરશીપ છે એ લીડરશીપ સાથે ફરીથી મીટિંગ અને ચર્ચા વિચારણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। ગુજરાતમાં આજે જે સ્થિતિ છે, ગુજરાતના લોકો પરેશાન છે। ડીઝલ પેટ્રોલની અછતને લીધે આજે તમામ જગ્યાએ મોંઘવારી વધી રહી છે। ગુજરાતની અંદર તમામ ધંધાઓ જે છે મંદા ચાલી રહ્યા છે। વીજળીના અભાવે લાંબા પાવર કટ લાગી રહ્યા છે। એવા સમયે 30 વર્ષથી ભાજપને વારંવાર મત આપવા છતાંય આજે જે ગુજરાતની સ્થિતિ છે એ સ્થિતિથી ગુજરાતના લોકો થાક્યા છે, ગુજરાતના લોકો પરેશાન છે। ત્યારે આમ આદમી પાર્ટી એક વિકલ્પ બની, એક આશાનું કિરણ બનીને ઉભરી છે। હું નર્મદા જિલ્લાના તમામ લોકોને વિનંતી કરીશ અને આહવાન કરીશ કે આવો આપણે સાથે મળી અને આમ આદમી પાર્ટીના રોડ શોને ભવ્ય રોડ શો બનાવીએ, આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીએ। જય હિન્દ, જય ભારત।